ચોખાના લોટની મમરી પાડવા માટે આપણે ગરમ પાણીમાં 3 ચમચી અજમાનો પાવડર અધકચરો અજમો કરી લીધો છે મિક્સરમાં તે, અને 4 ચમચી જીરું, ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું 3 થી 4 ચમચી જેટલું. હવે આપણે તેમાં મિક્સરમાં કરેલા 2 થી 3 ચમચી જેટલા લવિંગિયા મરચાં એડ કરીશું. મેં એકદમ લવિંગિયા મરચાં લીધા છે, એ બહુ જ તીખા હોય છે એટલે આપણે ચાખી અને પછી તેમાં એડ કરી શકાય. તો હવે આ પાણીને સરસ એકદમ ઉકળવા દઈએ. હવે આપણું આધણ સરસ ઉકળી ગયું છે, તેમાં આપણે પાપડીઓ ખારો એડ કરીશું 1 ચમચી જેટલો, તેને સરસ ઉકળી જવા દઈએ. તો હવે પાણી સરસ ઉકળી ગયું છે. આપણે ચોખા અને સાબુદાણા જે દળાયા હતા તે લોટ એડ કરતા જઈશું અને હલાવતા જઈશું. તો હવે લોટ સરસ મિક્સ થઈ ગયો છે. આપણે ઢાંકીને 15 થી 20 મિનિટ માટે સિઝાવા દઈશું. હવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સરસ સિઝાઈ ગયો છે. તો આપણે તેને સ્ટાર પાડી લઈએ. તો હવે આપણે સ્ટારવાળી જે પતરી હોય તેના વડે આવી રીતે સીધે સીધા સ્ટાર જેવા ગાંઠિયા પાડી લઈશું. તો આવી જ રીતે આપણે બધા જ ગાંઠિયા પાડી અને તેને 2 થી 3 દિવસ માટે સુકાવા દઈશું. તો હવે આપણા સ્ટાર સરસ સુકાઈ ગયા છે, તો તેને ગરમ તેલમાં તળી લઈશું. અને બધા સ્ટાર સુકાઈ જાય પછી તમે ભરી અને મૂકી દેવાનું, એટલે 2 મહિના તળેલા તમે 2 મહિના શકો અને ઓલા તમે 2 વર્ષ થાય ત્યાં સુધી કાંઈ વાંધો નહીં આવે. તો આવી જ રીતે આપણે બધા સ્ટારને તળી લઈએ. તો જો એકદમ સરસ આપણા ચોખાના લોટના ખીચ ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.